નમસ્તે એવરીવન, સ્વાગત છે તમારું અમારી ચેનલ રંગીલું ફ્રાન્સમાં. ફરી વખત આજે છીએ અમે નવા વિડીયો સાથે. તો આજે અમે જઈએ છીએ રેસ્ટોરન્ટમાં. અહીંયા અમારા ઘરની નજીક જ છે, તો જઈને કાંટો મારીને આવી રાઉન્ડ. અને ત્યારે હવે ઉનાળો પૂરો થઈ ગયો છે ને હવે ધીમે ધીમે ઠંડી શરૂ થઈ ગઈ છે, એટલે વહેલા હેરાન અંધારું થઈ જાય છે. હજી 7:30 જ થયા છે, પણ તો એ અંધારું થોડું થોડું થવા માંડ્યું છે, એટલે હવે ઠંડીની શરૂઆત થઈ ગઈ. તો વિન્ટર ઇઝ કમિંગ. તો રેસ્ટોરન્ટ અમારી નજીક જ છે, ઈ બાને થોડુંક હલાઈ પણ જાય ને પોગી પણ જાય. અહીંયાથી બસ પકડીને તો 2 સ્ટોપ થાય છે. એક સ્ટોપ થાય છે, પછી એની પછી એ બસ નથી જતી, એની પછી થોડુંક હાલવું પડે. પણ અમે પૂરે સુધી હાલીને જઈએ છીએ. અને અહીંયા અમે પહેલો એપાર્ટમેન્ટ જોયો હતો, એ રેસિડન્સ પણ અહીંયા બાજુમાં આવે છે. ને એ મકાન એ એપાર્ટમેન્ટ છે એ હજી વેચાણું નથી, એમને બોર્ડ લાગેલું છે. તો હજી ખબર નહીં, કદાચ નહીં વેચાણું હોય, કદાચ વેચાઈ ગયું હોય તો પણ બોર્ડ ન કાઢ્યું હોય એવું બને. પણ અહીંયાથી બોર્ડ દેખાય છે. તો પહેલી જગ્યાએ અમે જોવા ગયા હતા, ત્યાં હજી બોર્ડ દેખાય જ છે, તો વેચાણું નથી. ઝૂમિંગ કરીને બતાવું છું. તો અહીંયા છે બિલ્ડિંગ, એ પણ સેમ જ ડિઝાઇનમાં બનેલી છે. ત્રાબેનની ગાડી જાય છે ધીમે ધીમે આગળ. હવે થોડીક ઠંડી થઈ ગઈ એટલે બહુ બધા કપડાં પહેરાવીને નીકળવું પડે છે. તો અમારા માટે આ એક જ ઓપ્શન છે નજીકમાં. તો ને પવિત્રા પહેલી વખત આવે છે અહીંયા, તો જોઈએ હવે શું મળે છે ઓપ્શનમાં. બહુ ઓછા ઓપ્શન હોય છે. તો જોઈએ હવે શું ઓપ્શન હોય છે. તો અહીંયા આવા સ્ટોલ લાગેલા છે. અહીંયા બર્ગર હોય, પછી અહીંયા સાંજ માટે નથી, ખાલી બપોર માટે જ ખુલ્લું હોય. ને અહીંયા પિઝા મળે, અને અહીંયા બધે બેસવા માટે છે. અને અહીંયા બાર છે કે જ્યાં બધા ડ્રિંક્સ મળે. અને પહેલી જગ્યાએ પેલું ગેમનું ઓલું છે કે ત્યાં તમે નેવરા હોવ તો ગેમ રમી શકો. તો મસ્ત ટાઈમપાસ માટે ગેમ ના મૂકેલી છે. ને અહીંયા આ પણ બપોરે જ ખાલી ખુલ્લું હોય, સાંજે એટલું બધું ખુલ્લું નથી રહેતું. ને પહેલી જગ્યાએ એ હંમેશા ખુલ્લું હોય, ત્યાં મળે છે ક્રેપ. તો એ ક્રેપ અહીંયા બધા લોકો બહુ પસંદ કરે છે. આપણે કેમ ઢોસા ઇન્ડિયમ પસંદ કરી છીએ, એના જેવી જ તે ક્રેપ લાગે. એટલે ને અહીંયા ઇન્ટરેસ્ટિંગ વાત શું છે કે અહીંયા છે ને પેલા ઇન્ડિયાવાળાનો એક સ્ટોલ હતો, પણ એ બેન કરીને વહી ગયા. તો આ હવે નવું ઓપન થયું છે ક્રેપનું. ને અહીંયા ઇવેન્ટ છે એટલે ડાન્સ ચાલે છે. તો અત્યારે અમે બેઠા છીએ રેસ્ટોરન્ટમાં. હવે નિરાતે ઓર્ડર કરી કે શું ખાવું છે પહેલાં નક્કી કરી લઈ અને પછી મગાવી. પણ અત્યારે આ મસ્ત ઇવેન્ટ છે એટલે કારણ કે આ છે ને નવું ઓપન થયેલ છે ને, તો બહુ બધાને ખબર ન હોય. એટલે આવી કંઈક નાની મોટી ઇવેન્ટો રાખે ને તો બધાને ખબર પડે કે અહીંયા છે, અને પબ્લિસિટી થાય એટલે લોકો આવે. એટલા માટે અહીંયા કંઈક ને કંઈક નાનું મોટા ઇવેન્ટ હોય જ તે. ક્યારેક મ્યુઝિક ના હોય, ક્યારેક ડાન્સ ના હોય, એવા. પણ મસ્ત માહોલ હોય તો મજા આવે. નક્કી કરી નાખ્યું છે કે અમે ખાવું પિઝા. તો મારા હસબન્ડ ગયા છે ઓર્ડર આપવા, કારણ કે એનું કામ છે ઓર્ડર આપવો હોય. તો અત્યારે ગયા છે ઓર્ડર આપવા, ને હું પવિત્રા વાટ જોઈ છે પિઝાની. અહીંયા ઓર્ડર આપીને તો આવું આપે આપણને. પછી જ્યારે આપણો ઓર્ડર આવી છે ને એટલે આમાં વાગવા મળે, રિંગ વાગવા મળે, તો આપણે જવાનું લેવા. તો અમે જોઈ છીએ 15 મિનિટથી આની સામું, ને જે અમારો ઓર્ડર આવ્યો નથી. ને અહીંયા અમે બીજી એક ક્રેપ મગાવી, એનું નથી વાગતું, ને પિઝાનું નથી વાગતું, કારણ કે ટ્રાફિક છે ને તો બહુ પબ્લિક છે. પણ અમે અહીંયા બેઠા બેઠા બોર નથી થતા. અહીંયા અમને જોવા મળે છે મસ્ત નજારો, એટલે અમે એન્જોય કરીએ છીએ. અમને કોઈ તકલીફ નથી વેઇટ કરવામાં. તો અમારો ઓર્ડર તૈયાર થઈ ગયો છે અને વાગી ગયું છે બીબી. તો આવી ગયા છે અમારા પિઝા. અને અહીંયા
પીઝામાં અલગ સિસ્ટમ આવે છે, કાપી ન આવે ડાયરેક્ટ તમને આપી દે, કાપીને ખાવાના. પણ અમે સ્પેશિયલ એને કંઈ કપાવડાવીએ, કારણ કે અમને આમને ન ફાવે, આપણે આદત ન હોય એટલે ન ફાવે. તો અમે સ્પેશિયલ રિક્વેસ્ટ કરી કે અમને કાપીને આપજો પીઝા. અને આવો છે કંઈક મસ્ત અત્યારે માહોલ, બધા મસ્ત એન્જોય કરે છે. ડાન્સ નથી આવડતો, અમને ખબર પણ ન હોય કે આ જે સોંગ વાગે છે એની અંદર કેવો ડાન્સ છે, એટલે અમે બેઠા છીએ. તો ફાઇનલી અમારા બીજા ઓર્ડરમાં પણ વાગી ગયું છે બીજી અને હવે જઈશું ઓર્ડર લેવા. એનો ઓર્ડર અમે આ જગ્યાએથી કરાવેલો છે, ક્રેપ છે ન્યુટેલાની. તો જોઈ કેવું આવે. તો આવી ગઈ છે અમારી આ ક્રેપ ન્યુટેલાની. હવે જોઈ કે કેવી લાગે છે ખાઈ. આની પહેલાં અલગ જગ્યાએ ખાધી હતી, આ જગ્યાએ પહેલી વાર ખાધી, તો ખબર નથી કે કેવી લાગશે. પણ જોઈએ આપણે ખાઈને ટેસ્ટ કરીને જોઈ કે કેવી લાગે છે. અને પીઝા તો અમે આવતા જ રહેતા હોઈએ અને ખાતા જ રહેતા હોઈએ, તો પીઝાની તો ખબર છે. કલાકથી બેઠાથી એક ઓર્ડર આવે, બીજો ઓર્ડર આવે, ત્રીજો ઓર્ડર આવે, કરતાં કલાક થઈ ગઈ છે. હજી અમે શરૂ નથી કર્યું ડિનર. પહેલાં પીઝામાં ગયા તો એમાં અડધી કલાકનો ટાઈમ લાગ્યો, પછી પેલી ક્રેપમાં ગઈ. હવે પાછા ડ્રિંક્સ લેવા ગયા તો કેટલો બધો ટાઈમ વેસ્ટ થાય છે. પણ અહીંયા મજા આવે છે એટલે વાંધો નથી આવતો. ને પવિત્રાને બહુ મજા આવે છે. તો અમને શાંતિ છે કે ઉતાવળ નથી કે હાલો જલ્દી ફટાફટ આવે ને ફટાફટ ખાઈ જાય, શાંતિ છે. બધા એટલો મસ્ત ડાન્સ કરે છે ને કે આપણને પણ ઈચ્છા થઈ જાય કે હાલો નથી આવડતો તેમ છતાં પણ જાય. એટલા ફિટ માણસો ડાન્સ કરે છે. તો અહીંયા પીઝામાં છે ને અહીંના પીઝા થોડાક ફીકા આવે એક તો, ને આને યાર કાંઈ ન તમને આપે, ન તો ચીલી ફ્લેક, ઓરેગાનો, પેલો કેચઅપ આવે ને એ પણ ન યાર આવે, તો બહુ ફીકા લાગે પીઝા. પણ અહીંયા બીજું કોઈ ઓપ્શન જ નથી. તો આ આપે છે તેલ તમને થોડુંક તીખું કરવા માટે, તો અમે નાખી ખાઈ લઈ. કોઈ સારા જ લાગે તો ખાઈ લઈ. તો અમે ડિનર કરી નાખ્યું છે ને બેઠા છીએ, પણ મ્યુઝિક વાગે છે ને ડાન્સ છે એટલે ઘરે જવાનું મન નથી થતું. તો બેઠા છે ત્યારે તો અત્યારે હાલે છે ડાન્સ. તો મજા આવે છે, બધા લઈ ડ્રિંક્સ ને બેસી જાય છે સામે અને એન્જોય કરતા ખાઈ છે. તો મસ્ત. તો આ બાર છે ને એ બધાનું કોમન છે. તમારે જે ખાવું હોય ને એ તમારે અલગ અલગ કાઉન્ટરેથી લેવાનું. બધા અલગ અલગ કાઉન્ટર હોય ત્યાંથી, ને ડ્રિંક જોતું હોય તો ખાલી એક બારમાંથી જ તમને બધું મળી જાય. કોઈ એવું નહીં કે જ્યાંથી ઓર્ડર કરો ત્યાંથી જ મળે. તો આ થોડુંક અલગ છે. ને આ ખાલી સાંજે જ ખુલ્લું હોય, બપોરે તો કોઈ હોય નહીં. એટલે ખાલી અત્યારે હોય ને રવિવારે બંધ હોય. તો અમે જમી લીધા છીએ અને હવે ઘેર જવાની તૈયારી કરી. પણ અહીંયા મ્યુઝિક સારું વાગે છે એટલે બેઠા કે મજા આવે. અહીંયા લોકો ખાવા કરતાં તો ડાન્સ કરવા વધારે આવે છે, કારણ કે બહુ મસ્ત માહોલ હોય એટલે બધાને મજા આવે ડાન્સ કરવાની. આમે ડાન્સના બધા શોખીન હોય એટલે આપણે પણ હોય, પણ આપણને એટલી બધી નથી ખબર પડતી અહીંયાના બધા કલ્ચરલ બધા સોંગ કેવા હોય, કેવા ડાન્સ હોય. જેમ કે કેમ આપણે ટીટુડો હોય, પછી દોઢિયો હોય, તો આપણે પણ લઈએ એની જેમ છે. પણ મસ્ત છે. અમે પવિત્ર લઈને આવતા હતા ને તો અમને એમ થતું હતું કે ત્યાં કોઈ નાનું બેબી નહીં હોય તો આપણને થોડુંક એવું લાગે. પણ અહીંયા આવીને અમે જોયું તો નાનું બેબી હતું ને તો અમને એવું થયું કે હાલો કોઈ નહીં, કોઈક તો છે આપણી જેવું. તો જાય છીએ હવે મેં ઘેરે, ને અત્યારે થઈ ગયું છે અંધારું તો લાઈટ નથી. તો મસ્ત ડિનર કરી અને અમે વહી આવ્યા છીએ ઘેરે નથી હજી રસ્તામાં સહી. તો ડિનર એટલું બધું મજાનું આવે, આમ થોડુંક ફીકું ખાવાનું હોય, પણ માહોલ મસ્ત હોય ને થોડુંક એવું લાગે કે નજીકમાં છે ને જલ્દીથી પતી જાય એટલે અમે અહીંયા આવી. પવિત્ર નાનીથી પછી પહેલી વખત અમે પહેલી વખત આવ્યા, નહીંતર અમે આવતા હોય વીકેન્ડમાં, શનિ રવિનો ટાઈમ હોય એટલે અહીંયા હોય. રવિવારે બંધ રહે, ખાલી સોમવારથી શનિવારે જ ખુલ્લું રહી. તો બસ હવે જઈએ અને ધીમે ધીમે વરસાદ પણ શરૂ થઈ ગયો છે. તો બસ હવે જલ્દીથી ઘેર પહોંચી જઈએ. વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.